જિગ્નેશભાઈ, આપણે અત્યારે કઈ જગ્યા પર છીએ? આપણે અત્યારે જીઆઈડીસી એરિયામાં છીએ, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ આપણે પ્લાન્ટ લાગેલો છે. તો આપણે આ સોલાર પ્લાન્ટ જે જોઈ રહ્યા છીએ કેટલા કિલોવોટનો છે આ પ્લાન્ટ 40 કિલોવોટનો છે. અને આનાથી આપણને કેટલી બચત થાય? આ પ્લાન્ટ નાખવાથી તમને 30 વર્ષમાં 2,26,00,000 રૂપિયા અંદાજિત એ તમને બચત થશે. બહુ સરસ. અને આપણે પેબેકની વાત કરીએ તો કેટલા ટાઈમની અંદર આપણે જે આ સોલારની જે કોસ્ટ પડી છે એ આપણને પેબેક થઈ જતી હોય છે? તમારું ઇન્વેસ્ટમેન્ટ કરેલું જે પેબેક યર છે એ 2 થી 3 વર્ષમાં તમને ફ્રી થઈ જશે. 3 વર્ષ પછી તમે 30 વર્ષ સુધી કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિસિટી બિલ તમારે પે કરવાનું નથી. બહુ સરસ. અને આનાથી એન્વાયરમેન્ટને શું ફાયદા થતા હોય છે સોલાર પેનલ લગાવવાથી? અત્યારે વીજળી બનાવવા માટે કોલસાનો યુઝ થાય છે અને આ સોલાર પ્લાન્ટ નાખવાથી કોલસાનો વપરાશ ઓછો થઈ જશે. આપણી દેશની ઇકોનોમી બી સ્ટ્રોંગ થશે, પ્લસ પોલ્યુશન બી ઓછું થશે. બહુ સરસ વાત. અને આનાથી બીજા બધા ઘણા બધા ફાયદાઓ આપણને થતા હોય છે, એના વિશે તમે કઈ જણાવો? આના માટે તમે સમજો કે તમારા બિઝનેસમાં જે પ્રોડક્શન કોસ્ટ છે અને માર્કેટમાં કોમ્પિટિશન આજના દિવસમાં બહુ વધી છે, તો આના ઇલેક્ટ્રિસિટી બિલના હર વર્ષે તમારો એક્સપેન્સ વધતો જાય છે. તો આ પ્લાન્ટ નાખ્યા પછી તમારો એ એક્સપેન્સ ઉપર તમારે બ્રેક લાગી જશે, જેથી તમે સામે કોમ્પિટિટરોને ઓછા રેટમાં તમે તમારી પ્રોડક્ટ તમે આપી શકશો.